નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ધર્મેશ શંખાવરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જીઓસી એટલે કે જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રી કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો વિશે માહિતી મેળવશું. જીઓસી એટલે કે જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રી કાર્બનિક રસાયણ વિજ્ઞાનના એકદમ બેઝિક પાયો ભણવાનો છે આજે. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આવશે એમાં સમઘટકતા. સમઘટકતા એટલે કે આઇસોમેરિઝમ. તો એની અંદર બંધારણીય સમઘટકતા, અવકાશીય સમઘટકતા. ઓકે, તો સ્ટાર્ટ કરીએ બંધારણીય સમઘટકતાથી. બંધારણ જેમના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર અલગ અલગ હોય તેવા સંયોજનોને એકબીજાના બંધારણીય સમઘટકતા કહે છે. એની અંદર આગળ વધીએ તો બંધારણીય સમઘટકતાના કેટલાક ભાગ છે. શૃંખલા સમઘટકતા, સ્થાન સમઘટકતા, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, મેટામેરિઝમ, ચલરૂપકતા અને છેલ્લું છે ચક્રીય શૃંખલા સમઘટકતા. તો શરૂઆત કરીએ શૃંખલા સમઘટકતાથી. શૃંખલા સમઘટકતા, શૃંખલા એટલે કે જેની શૃંખલા અલગ અલગ હોય. બે સંયોજન તમને આપેલા છે તો તેમના બંધારણીય સૂત્ર જે છે એના માત્ર શૃંખલા જ અલગ હશે. આણ્વીય સૂત્ર સમાન હશે તો શૃંખલા જ અલગ અલગ હોય તો એને થશે શૃંખલા સમઘટકતા. ઉદાહરણ તરીકે આપણે લઈએ બ્યુટેન CH3 CH2 CH2 CH3 અને આપણે કહેશું નોર્મલ બ્યુટેન. ઓકે, તો ક્રિયાશીલ સમૂહ આપણે અત્યારે ભણી છે શૃંખલા સમઘટકતા. શૃંખલા બદલાવાની છે. આણ્વીય સૂત્ર આ જ રહેવું જોઈએ એટલે કાર્બનની સંખ્યા 4, હાઇડ્રોજનની સંખ્યા છે 10. તો આ જ રહેવા જોઈએ એટલે કે CH3 CH3 અને CH3. કાર્બન 4, હાઇડ્રોજન 3, 9 અને 1 10. તો હાઇડ્રોજન 10 જ છે એટલે કે આણ્વીય સૂત્ર સમાન છે પરંતુ બંધારણ સૂત્ર અલગ અલગ છે. તો એકબીજાના બંધારણીય સમઘટકતા થઈ અને એની અંદર પણ શું થશે તો શૃંખલા સમઘટકતા. આનું નામ શું થશે તો આઈસો બ્યુટેન અથવા તો 2-મિથાઇલ પ્રોપેન. તો શૃંખલા સમઘટકતાના તમને ક્વેશ્ચન પૂછાય તો નોર્મલ બ્યુટેન અને આઇસોબ્યુટેન એકબીજાના શૃંખલા સમઘટક થશે. ચલો, બીજું છે સ્થાન સમઘટકતા. સ્થાન સમઘટકતા વ્યાખ્યા કરીએ. જે સંયોજનમાં આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ ક્રિયાશીલ સમૂહના સ્થાન અલગ અલગ હોય તો તેમને કહેવાય સ્થાન સમઘટકતા. ઉદાહરણ તરીકે લખીએ પ્રોપેનોલ અથવા તો સામાન્ય નોર્મલ જ છે કારણ કે 1 ઉપર છે 1 પ્રોપેનોલ. ઓકે, અને એનું સમઘટક બનાવવો છે તો શું થશે પ્રોપેન 2 ઓલ. ઓકે, ક્રિયાશીલ સમૂહ એટલે કે આપણો OH છે આ 1 નંબરના કાર્બન પર હતો અને હવે એ આવી જશે 2 નંબરના. તો પ્રોપેન 1 ઓલ અને આ પ્રોપેન 2 ઓલ. ક્રિયાશીલ સમૂહનું માત્ર સ્થાન અલગ હોય તો તેને કહેવાય સ્થાન સમઘટક. ઓકે, તો એકબીજાના સ્થાન સમઘટક થઈ ગયા. પછી આવે છે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. આણ્વીય સૂત્ર સમાન હોય માત્ર ક્રિયાશીલ સમૂહ અલગ અલગ હોય તો 3 જ એમાં આવશે. જોડી આવશે કે તમારી પાસે COOH ગ્રુપ છે. COOH એટલે કે એસિડ ગ્રુપ છે, કાર્બોક્સિલિક એસિડ હોય તો એની સામે હંમેશા એસ્ટર જ આવશે. ક્લિયર? તો એસ્ટર હશે તો એસિડ, એસિડ હોય તો એસ્ટર. સેમ તમારી પાસે આલ્ડીહાઇડ છે તો એનું થશે કીટોન અને કીટોન હોય તો તેનું થાય આલ્ડીહાઇડ. અને સેમ છેલ્લું છે આલ્કોહોલ OH. આલ્કોહોલ જો તમારી પાસે હોય તો એનું ક્રિયાશીલ સમૂહ શું બને તો ઇથર અને ઇથર હોય તો આલ્કોહોલ. એટલે કે એસિડ તો એસ્ટર, એસ્ટરનું એસિડ, આલ્ડીહાઇડ તો કીટોન, કીટોનનું આલ્ડીહાઇડ અને OH હશે તો ઇથર અને ઇથર હોય તો કોઈ પણ એક આલ્કોહોલ. ફોર એક્ઝામ્પલ આપણે એક ઉદાહરણ લઈએ, આલ્કોહોલનું ઉદાહરણ લઈએ CH3 CH2 CH2OH. પ્રોપેનોલ. પ્રોપેનોલ છે આના તમારે બનાવવાનું છે ક્રિયાશીલ સમૂહ સમઘટક. તો ક્રિયાશીલ સમૂહ બદલાવાનો છે. અહીંયા છે તમારી પાસે આલ્કોહોલ તો બદલાવી નાખો. આપણે O મૂકી દઈએ
કાર્બન 3, કાર્બન 3, હાઇડ્રોજન ગણવા છે 3 ને 3 6 ને 2 8, તો ગણો 3 ને 3 6 ને 2 8, ક્લિયર. અને એક ઓક્સિજન. ક્રિયાશીલ સમૂહ માત્ર બદલાય છે, આણ્વીય સૂત્ર સમાન રહે છે, તો આને કહેવાય ક્રિયાશીલ સમૂહ સમઘટક. કોઈ પણ એક એસિડ હશે તો એસ્ટર બનશે, કોઈ પણ આલ્ડિહાઇડ હોય તો બનશે કીટોન. ઉદાહરણ લઈએ બધાને એક એક. ચલો એક ઉદાહરણ લઈએ એસિડનું. તો આનો ક્રિયાશીલ સમૂહ શું બનશે? CH3CH2 COOCH3. એસિડ સમૂહ હતો, આ જગ્યા આવી ગયો એસ્ટર સમૂહ. આ થશે બ્યુટેનોઇક એસિડ. આ શું થશે? મિથાઇલ પ્રોપેનોએટ. ઓકે, ચલો એ જ રીતે આલ્ડિહાઇડ વાળું એક જોઈ લઈએ. ઓકે, આલ્ડિહાઇડ ગ્રુપ છે, તો આ બાજુ જ્યારે આપણે લખશું તો થઈ જશે કીટોન ગ્રુપ. 3 કાર્બન મેન્ટેન કરવાના છે, હાઇડ્રોજનની બદલાવું ન જોઈએ. CH3CH2CHO એટલે કે પ્રોપેન વત્તા પ્રોપેનાલ, અને અહીંયા થશે પ્રોપેનોન, કીટોન બની ગયું. તો આલ્ડિહાઇડ અને કીટોન તો આ રીતે હંમેશા જોડીમાં જ રહેશે. ચલો એના પછી આવે છે મેટામેરિઝમ. મેટામેરિઝમ અને સ્થાન સમઘટક બંને મિક્સ થઈ જાય એવા છે. મેટામેરિઝમ એટલે શું છે? ધ્યાન રાખીને સમજો. મેટામેરિઝમમાં શું વ્યાખ્યા કરશું? તો કોઈ પણ એક ક્રિયાશીલ સમૂહની આજુબાજુ જે ચેઇન આવેલી છે, જે શૃંખલા આવેલી છે, એની લંબાઈમાં ફેરફાર હોય તો એને કહેવાય મેટામેરિઝમ. કે આ ઇથર છે તો ઓક્સિજનની આ બાજુ 1 કાર્બન છે, આ બાજુ 3 છે. એવું જ બીજું સંયોજન લીધું, એમાં 2 બાજુ 2 છે, તો આને કહેવાય મેટામેરિઝમ. નહીં કે સ્થાન સમઘટક. જો ક્રિયાશીલ સમૂહનું સ્થાન આ નથી જોવાનું, આ રીતે નથી જોવાનું. કે આલ્કોહોલ હોત તો આપણે આ રીતે રાખ્યું હોત CH2OH, અને બીજું આપણે લખ્યું હતું CH3CH3, અને અહીંયા આવશે OH. અહીંયા ક્રિયાશીલ સમૂહ પોતાનું સ્થાન બદલાવે છે, નહીં કે એની આજુબાજુ ચેઇન. તો ખાસ સમજવાનું, જેમાં શૃંખલામાં આપણો ક્રિયાશીલ સમૂહ આવી જાય છે, એટલે કે ઇથર છે, સેકન્ડરી એમાઇન છે. ઓકે, તો આવા જે સંયોજનો છે એની આજુબાજુ જ્યારે શૃંખલા બદલી જાય છે તો એ આવશે મેટામેરિઝમમાં. ચલો એના પછી આવે છે ચલરૂપકતા. ટોટોમેરિઝમ જેને આપણે કહીએ છીએ. ચલરૂપકતા કીટો ઇનોલ, કે તમારી પાસે કોઈ પણ એક કીટોન સમૂહ આવેલો છે જેની પાસે ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ. ઓકે, અહીંયા એક ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ. હું અલગ લખું છું એટલે દેખાય આપને, કે અથવા આ બાજુ ચાલે. મીન્સ CO ગ્રુપ છે આપણો ક્રિયાશીલ સમૂહ થયું, તેની બાજુનો કાર્બનને કહેવાય આલ્ફા કાર્બન, અને એની પાસે જે હાઇડ્રોજન હોય એને કહેવાય આલ્ફા હાઇડ્રોજન. તો અહીંયા મિનિમમ એક આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ. શું થશે? તો ચલરૂપકતા દર્શાવશે. અહીંથી હાઇડ્રોજન છે, ઇલેક્ટ્રોન લીધા વગરનો જશે, એટલે કે અહીં બોન્ડ બનશે. આ બોન્ડ ઉપર આવશે એટલે કે ઓક્સિજન માઇનસ બનશે. અહીંયા H+ જે રિલીઝ થયો હતો એ ઓક્સિજન સાથે જોડાઈ જાય, એટલે કે CH3COH અહીંયા ડબલ બોન્ડ બની જશે અને બનશે CH2. ફરી એકવાર C અને O ઓક્સિજનની વિદ્યુતના વધુ છે, પાઈ બોન્ડ તૂટશે, ઓક્સિજન લઈ જાય. આ બંધ તૂટીને નીચે આવશે. હાઇડ્રોજન છે ઇલેક્ટ્રોન લીધા વગરનું જાય છે, H+ તરીકે છૂટું પડ્યું. આ 2 ઇલેક્ટ્રોન અહીંયા ગયા એટલે બંધ બની ગયો. આ -2 નું હતું, ત્યાં H+ આપી દીધો એટલે બની ગયું OH. તો તમારી પાસે કીટોન સમૂહ હતો, એમાંથી શું બની ગયું? તો આલ્કોહોલ એટલે ઓલ, અને દ્વિબંધી છે એટલે ઇન પણ લગાડશું, એટલે કહેશું આપણે ઇનોલ. 2 મિક્સ કરી દેશું એટલે કહેશું ઇનોલ. આ બાજુ શું હતું? તો કીટોન હતું, કીટો સમૂહ હતું. તો કીટો ઇનોલ આને શું કહેવાય? કીટો ઇનોલ. ચલ રૂપકતા ઇંગ્લિશમાં કહીએ તો કીટો ઇનોલ.
ટોટોમેરિઝમ. ક્લિયર? તો ખાસ યાદ રાખવાનું કે જ્યારે કીટોન કોઈ પણ છે અને પાસે આલ્ફા હાઇડ્રોજન છે તો એ ટોટોમેરિઝમ એટલે કે ચલ રૂપકતા દર્શાવશે અને ઇનોલમાં કન્વર્ટ થશે, કારણ કે એની પાસે અહીંયા લોન પેર આવી જશે ઓક્સિજન પાસે અને સંસ્પંદન સ્વરૂપમાં એ આવી જાય તો વધુ સ્થાયી થઈ જાય, તો ચલ રૂપકતા. ક્લિયર? ચલો એના પછી આગળ વધીએ તો છે ચક્રીય શૃંખલા સમઘટકતા. હવે જો શૃંખલા સમઘટકતા હતું જ, પણ હવે ચક્ર બનાવવાનું છે. તો એક ઉદાહરણ આપ્યું છે C3H6. ઓકે, 3 કાર્બન છે ને હાઇડ્રોજન 6 છે, તો એનો મતલબ આલ્કીન છે. તો એક બીજું સૂત્ર શું બને? તો બીજું કંઈ શક્ય નહોતું, એક ચક્રીય બને તો CH2CH2CH2. ઓકે, 6 જ હાઇડ્રોજન થશે. તો આ બંને એકબીજાને કેવા થાય? તો ચક્રીય શૃંખલા સમઘટકતા આવડી જાય. એવી રીતે C4H8 છે તો એક આલ્કીન બનશે. બીજું શું બનશે? તો એક સાયક્લોબ્યુટેન બનશે. ઓકે, અને 1 મિથા અથવા તો મિથાઇલ સાયક્લોપ્રોપેન. તો આ રીતે અલગ અલગ તમને આપ્યા છે, જાતે આપણે ટ્રાય કરી લેશું. જોઈ લો બધા ઉદાહરણ. આગળ ભણવાનું છે અવકાશીય સમઘટકતા, એટલે કે અવકાશમાં અણુ પરમાણુની ગોઠવણી બંધારણ સરખું હોય, પરંતુ માત્ર અવકાશમાં ગોઠવણી જ અલગ હોય, બાકી બધું સરખું હોય. તો એવા પ્રકારની સમઘટકતાને કહેવાય અવકાશીય સમઘટકતા, સ્ટીરિયો આઇસોમર. ઓકે, તો એમાં સ્ટાર્ટિંગ કરીએ કે આલ્કીનમાં ભૌમિતિક સમઘટકતા, જીઓમેટ્રિકલ આઇસોમર જોવાના છે કે દ્વિબંધની આજુબાજુ જે પરિણમતી સમઘટકતા છે એને આપણે કહીએ છીએ ભૌમિતિક સમઘટકતા. મોટે ભાગે આપણે સીસ અને ટ્રાન્સમાં કન્વર્ટ કરીએ છીએ, પણ ખાસ અહીંયા કેટલાક ઉદાહરણ એવા, 2 ઉદાહરણ ખાસ મેન એવા મેં અહીંયા લખ્યા છે કે જે પોતાનું નામ જ બદલી નાખે છે. ફોર એક્ઝામ્પલ, મલેઇક એસિડ જો તમે સીસ અવસ્થામાં લ્યો તો દ્વિબંધ છે, આ બાજુ COOH, આ બાજુ HH, એટલે કે COOH ગ્રુપ એક બાજુ છે અથવા H ગ્રુપ એક બાજુ છે, એટલે આપણે એને કહેશું સીસ. એનું નામ થાય છે મલેઇક એસિડ. મોટે ભાગે જો COOH આમ છે એની બદલે તમે આ બાજુ રાખી તો આપણે ટ્રાન્સ કહીએ છીએ. નામ તો એઝ ઇટ ઇઝ રહે છે, પરંતુ આ જગ્યાએ બદલી જાય છે. ફોર એક્ઝામ્પલ, COOH ગ્રુપ છે, તમે ટ્રાન્સ પોઝિશનમાં રાખી દો તો ટ્રાન્સ તો છે જ, પણ મલેઇક એસિડની બદલે એનું નામ થઈ જાય છે ફ્યુમેરિક એસિડ. ક્લિયર? ફ્યુમેરિક એસિડ. એવું એક બીજું આપ્યું છે ગ્રુપ કે COOH ગ્રુપ એક બાજુ છે એટલે સીસ થશે, એનું નામ છે સિટ્રોકોનિક એસિડ. જ્યારે ટ્રાન્સમાં પોઝિશનમાં આવી જાય છે તેનું નામ બદલીને થઈ જાય છે મેસાકોનિક એસિડ. ઓકે, બીજું એક અહીંયા આપ્યું છે, આ તો નોર્મલ જ છે કે 1,2-ડાયક્લોરોઇથિન. 1,2-ડાયક્લોરોઇથિન એક બાજુ જ છે એટલે સીસ, અને આમાં સામે છે એટલે ટ્રાન્સ. બાકી નામ તો એઝ ઇટ ઇઝ સરખું રહેશે, 1,2-ડાયક્લોરોઇથિન. તો દ્વિબંધની જો એક જ બાજુ સરખા સમૂહ આવેલા હોય તો સીસ, અને સામેની બાજુ આવેલા હોય તો એને આપણે કહીએ છીએ ટ્રાન્સ. ક્લિયર? તો સીસ અને ટ્રાન્સમાં લગભગ બધાને ખબર પડી ગઈ છે. એકવાર સીસ અને ટ્રાન્સની વાત કરીએ તો દ્વિબંધ જે આપેલ છે, દ્વિબંધની કોઈ પણ એક સાઈડ જો 2 સરખા ગ્રુપ આવેલા હોય, કોઈ પણ એક સાઈડ જો 2 સરખા ગ્રુપ આવેલા હોય તો આપણે એને કહેશું સીસ. અને ટ્રાન્સ માટે શું કહેશું? સામેની બાજુ જો સરખા ગ્રુપ આવેલા હોય તો એને કહેશું ટ્રાન્સ. પણ ખાસ અગત્યની વાત કે ક્યારે સીસ ટ્રાન્સ નહીં બને કે જો તમને આ પ્રકારનું ગ્રુપ આપી દીધું હોય કે અહીંયા હાઇડ્રોજન આપ્યો છે, હાઇડ્રોજન છે, તો એક જ કાર્બન ઉપર અહીં 2 સરખા પરમાણુ જો આપી દે છે તો આમાં સીસ કે ટ્રાન્સ નામકરણ થઈ શકતું નથી. એનો મતલબ આપણે એવું કહી શકાય કે આ જે કાર્બન છે એની પાસે તો 2 અલગ અલગ ગ્રુપ હોવા જ જોઈએ. સામેનું સંયોજન છે એની પાસે આ 2 અલગ હોવા જોઈએ, પણ આમાંથી એક રિપીટ થવું જોઈએ. એટલે કે તમે આ પ્રકાર લખી શકો. એવું જો નથી કે આ બાજુના જ 2 રિપીટ થાય, કોઈ પણ એક રિપીટ મિનિમમ થવો જોઈએ. અહીંયા રિપીટ થાય છે બી, અને કઈ પોઝિશનમાં છે? વિરુદ્ધ. તો આપણે કહેશું ટ્રાન્સ. ક્લિયર? પરંતુ જો આ મુજબનું થાય તો શું? કે માની લો તમારી પાસે આલ્કીન છે અને એના જે વિસ્થાપન છે અને 4 અલગ છે, તો શું કહેશું? સીસ કે ટ્રાન્સ? તો આને ન કહેવાય સીસ કે ન કહેવાય ટ્રાન્સ, કારણ કે એની વ્યાખ્યામાં જ નથી આવતું.
તો નવું નામકરણ આપણે કશું એ છે ઝેડ ઈ, કે જ્યારે કાર્બન આલ્કિનનો જે કાર્બન છે એ બંને કાર્બન પાસે ચારે ચાર જે પરમાણુ છે અલગ અલગ છે, અણુ અલગ અલગ છે, તો એવા સમયે આપણે ઝેડ ઈ નામકરણ કરશું. કઈ રીતે? તો ઉદાહરણ આપ્યું છે અહીંયા કે તમારી પાસે આલ્કિન છે, એક BRI, F અને Cl, ચારે ચાર અલગ પરમાણુ છે. તો હવે આપણે આ કાર્બનની વાત કરશું કે આ કાર્બન પાસે એક Br અને એક I, તો કોનો વધારે પરમાણુ ભાર થશે? તો આયોડિનનો. સેમ આ બાજુ F અને Cl ઓલી બાજુ કરતા બે અલગ છે. આમાંથી કોણ મોટું છે? તો Cl. તો મેં બંનેની માથે રાઉન્ડ કર્યા છે. કઈ બાજુ છે? બે નીચેની બાજુ છે. તો આ પ્રકારનું જો બંધારણ હોય તો એને આપણે કહેશું ઝેડ. ક્લિયર? સેમ તમારી પાસે બે પરમાણુ છે, Br અને I, મોટું આયોડિન, F અને Cl મોટું ક્લોરિન. ઓકે, પરમાણુ ભાર જોવાના હતા, પણ બે હવે વિરુદ્ધ દિશામાં છે, તો એને કહેશું ઈ. તો પરમાણુ ભાર તમે ગણી લ્યો અને એને આધારે અણુભાર ગણી લ્યો અને એને આધારે તમે સીસ કે ટ્રાન્સ જે રીતે કરતા હતા સેમ ઝેડ અને ઈ આપણે નામકરણ કરશું. એક ઉદાહરણ લઈને આગળ વધીએ કે બ્યુટ ટુ ઇન આપ્યું છે. બ્યુટ ટુ ઇન, તો H બે એક બાજુ છે, તો આને શું કહેશું? સીસ ટ્રાન્સ કહી શકાય કે નહીં? ઓફકોર્સ કહી શકાય. આને આપણે કહેશું સીસ બ્યુટ ટુ ઇન. પરંતુ આપણે ઇઝેડ કરવું છે તો થશે કે ઇઝેડ કરવું છે તો મોટું ગ્રુપ મિથાઇલ થશે, આ બાજુ મોટું ગ્રુપ મિથાઇલ થશે, તો આપણે કહેશું ઝેડ. એક બાજુ જ બે એવા. સેમ આ બાજુ સામ સામે છે, તો જેમ આપણે ટ્રાન્સ કહેતા હતા અહીંયા આને થશે ઈ. તો આપણે અહીંયા એવું કહી શકાય કે ઝેડ ઈ છે એ બંનેને લાગુ પડે. સીસ ટ્રાન્સ હોય તો પણ લગાવી શકાય, અને આ પ્રકારનું સીસ ટ્રાન્સ જો ન થઈ શકતું હોય તો પણ ઝેડ ઈ તો થશે જ, પણ સીસ ટ્રાન્સની લિમિટેશન છે એ બધે લાગુ પડશે નહીં, પણ ઝેડ ઈ દરેક પ્રકારના સંયોજનોને લાગુ પાડી શકાય. ઓકે, આગળ વધીએ. એના પછી છે સીન અને એન્ટી. ખાસ અગત્યના છે સીન અને એન્ટી. તો આગળ વધીએ. સીન અને એન્ટી મોટે ભાગે ઓક્ઝાઇમ અને નાઇટ્રોજન જેવા સંયોજનો છે એની સાથે જોવામાં આવે છે. તો ઓક્ઝાઇમ એટલે શું? પહેલા તો ઓક્ઝાઇમ એટલે શું આપણે જોવું છે. તો ઓક્ઝાઇમ કોને કહેવાય? તો કાર્બન સાથે દ્વિબંધી નાઇટ્રોજન હશે, નાઇટ્રોજન પાસે આપણે ખબર છે એક લોન પેર હશે, અને નાઇટ્રોજન પાસે હોવો જોઈએ OH. આ બાજુ કોઈ પણ ગ્રુપ આપેલા હશે તમને. તો આ પ્રકારનું જો સંયોજન છે તો એને કહેશું ઓક્ઝાઇમ. આલ્ડોક્ઝાઇમ એટલે કે આલ્ડીહાઇડ અને નાઇટ્રોજન જે સંયોજન છે એનાથી બને છે, તો એને કહેશું આલ્ડોક્ઝાઇમ. એટલે કે આ સંયોજન કેનાથી બન્યું હશે? તો CH3C દ્વિબંધ OH એટલે કે આલ્ડીહાઇડ ગ્રુપ, અને આ બાજુ કોણ હશે? તો NH2OH હાઇડ્રોક્સિલ એમાઇન, અને આ બાજુ છે આલ્ડીહાઇડ. તો આ બે ભેગા થઈને પાણીનું દૂર થશે H2 અને અહીંથી O અને દ્વિબંધ આવી જાય તો આલ્ડોક્ઝાઇમ. જો તમારી પાસે કીટોન હોત, એક ગ્રુપ આપણે મોટું રાખીએ CH3CH2 કીટોન ગ્રુપ છે, અને અહીંયા રાખીએ NH2 ઓક્ઝાઇમ એઝ ઇટ ઇઝ જે આપણે રાખવો છે. ક્લિયર? તો અહીંયા હાઇડ્રોજન અને આ ઓક્સિજન H2O દૂર થાય અને શું બનશે? તો કીટોક્ઝાઇમ બનશે. આલ્ડોક્ઝાઇમ અને કીટોક્ઝાઇમ. ઓકે, હવે જોવાનું શું છે, થોડુંક પ્રોબ્લેમ છે આમાં જોવામાં, ખાસ મિસ્ટેક ન થાય કે જ્યારે તમે આલ્ડોક્ઝાઇમ જોવો છો ત્યારે H અને OH હોવાના જ, H અને H હોવાના જ. તો H અને OH આપેલા છે, એ જ જોવાના સીધું કે કઈ બાજુ છે. H અને OH જો વિરુદ્ધ દિશામાં હોય તો આપણે શું કહીએ છીએ? ટ્રાન્સ. ક્લિયર થશે ને? તો ટ્રાન્સ માટે આપણે EZ માં શું કીધું હતું? તો E. અને સેમ આમાં શું કરશું? આને તો ટ્રાન્સ અને આપણે ઝેડ નથી, આપણે તો આમાં નામ છે સીન અને એન્ટી. સીન અને એન્ટી. સીન એટલે કે સેમ સાઈડ અને એન્ટી એટલે વિરુદ્ધ, અલગ અલગ બાજુ. તો સેમ, ચલો આપણે વિચારો આમાં ટ્રાન્સમાં શું હતું? વિરુદ્ધ સાઈડ, એટલે કે આને કહેશું એન્ટી.
ઓકે, અને સેમ સાઈડ હોત તો આપણે કહેશું એને સીન. ક્લિયર? આવું જ ઉદાહરણ બીજું એની બદલે લખીએ કે CH3CH ડબલ બોન્ડ N OH નીચેની બાજુ છે અને ઉપરની બાજુ લોન પેર છે, તો આ બંને એક બાજુ આવ્યા તો આ ગ્રુપનું નામ થશે સીન. ક્લિયર? ઓકે. પણ જ્યારે કિટોક્ઝાઇમની વાત કરો છો તો કિટોક્ઝાઇમમાં એવી રીતે નહીં થાય. કિટોક્ઝાઇમ જ્યારે જુઓ છો તો કિટોક્ઝાઇમમાં તમારી પાસે હવે આ બાજુ H છે જ નહીં, તો શું કરશો? તો તમારે આ બાજુ તો OH છે, કન્ફર્મ છે, તો એની ઉપર આપણે રાઉન્ડ કરી નાખશું અને આ બાજુમાંથી મોટું ગ્રુપ કોણ છે એ જોવાનું. તો મોટું ગ્રુપ જોવા જઈએ તો આપણે ખબર પડે કે આ ઇથાઇલ છે એ મોટું ગ્રુપ છે, વિરુદ્ધ દિશામાં છે, એટલે આનું નામ આપણે કહેશું NT. ક્લિયર? એકદમ ઇઝી છે. જ્યારે આલ્ડોક્ઝાઇમ માટે જોઈએ છીએ તો H અને OH જોવાનો થશે અને કઈ દિશામાં છે H અને OH, તો સીન અને NT સરખી દિશામાં હોય તો સીન અને વિરુદ્ધ દિશામાં હોય તો NT. અને આમાં એનાથી ઊંધું કરશું. ક્લિયર? કે આ બાજુ OH છે, આ બાજુ તો હાઇડ્રોજન છે જ નહીં, તો એના માટે શું કરશું? તો અહીંયા કરશું વિરુદ્ધ દિશામાં છે તો NT. ચલો આમાં ઉદાહરણ જોઈએ. ચલો અહીંયા સીન આવશે, શું કે NT આવશે, કારણ કે H અને OH વિરુદ્ધ દિશામાં છે. અહીંયા આપણે સીન આવશે અને આમાં પણ સીન આવશે. ક્લિયર? તો H અને OH જોવાનો, તો H અને OH જોવાનો, પણ આમાં તો મોટું ગ્રુપ આપણે લીધું છે એ જ છે બધા. ક્લિયર? ચલો આગળ વધીએ. આ ગ્રુપનું શું થશે? હાલો વિચારો જોઈએ કે અહીંયા લોન પેર આપેલી છે, સીન કે NT, તો એકેય પ્રકાર નહીં થાય, કારણ કે અહીંયા બે ગ્રુપ કોણ છે? મિથાઇલ છે, સરખા છે, મતલબ સીન કે NT સી સ્ટાન્સ કોઈ પણ પ્રકારનું આમાં થાય નહીં. સેમ અહીંયા બે હાઇડ્રોજન છે, આવા સંયોજનો જ્યારે આપેલા હોય ત્યારે કંઈ કરી શકાય નહીં. ઓકે, આગળ વધીએ. હાઇડ્રેઝોન, ફિનાઇલ હાઇડ્રેઝોન અને એઝો સંયોજન, ખાસ નાઇટ્રોજન વાળું ચેપ્ટર આપણે 12માં છે, એમાં આ બધા સંયોજનો આવે છે. ઓક્ઝાઇમ, હાઇડ્રેઝોન, ફિનાઇલ હાઇડ્રેઝોન, ઓકે, એઝો. તો ત્યારની વાત છે કે આપને ખબર છે નાઇટ્રોજન છે એ NH2 અને આ બાજુ NH2 હતું, એનો હાઇડ્રોજન ગયા અને CO કીટોનને જે છે એનો ઓક્સિજન જઈને આવી રીતે સંયોજન નવું બન્યું છે. આપણે સીધું આનું નામકરણ જોવાનું છે. તો આના નામકરણ કેવી રીતે જોશું? તો સેમ અહીંયા શું હશે? લોન પેર OH જોતા હતા, એની બદલે અહીં શું જોશું? NH2. ઓકે, અહીંયા મિથાઇલ છે અને અહીંયા ઇથાઇલ છે, તો કોણ મોટું? ઇથાઇલ મોટું. અહીંયા કોણ? NH2 વિરુદ્ધ દિશામાં છે, એનો મતલબ NT, અથવા તો આપણે શું કહી શકાય? E. ઓકે, મોટે ભાગે EZ આમાં આવશે નહીં, NT અને C ને જોવાનું આવશે, પણ સાથે સાથે જોતા જઈએ EZ પણ. ઓકે, બીજું અહીંયા આપ્યું છે ફિનાઇલ હાઇડ્રેઝિન. 11th વાળાને ખાસ કે કઈ રીતે આવે છે એ હજી નહીં સમજાય તો કાંઈ વાંધો નહીં, અત્યારે આપણે માત્ર સંયોજનોના નામકરણ શીખી લ્યો. 12th વાળાને ખબર છે ફિનાઇલ હાઇડ્રેઝિન કેવી રીતે બને. ઓકે, તો અહીંયા NHPH મોટું ગ્રુપ એક જ છે, કારણ કે આ બાજુ તો લોન પેર જોવાની. પ્રશ્ન આ બાજુ છે કોણ મોટું? તો ઓફકોર્સ ફિનાઇલ. PH એટલે બેન્ઝીન રિંગ, ફિનાઇલ એને PH વડે પણ લખી શકાય. એક મિથાઇલ છે અને એક PH છે, તો કોણ મોટું? ઓફકોર્સ PH મોટું. આ બાજુ આ મોટું, તો બે એક બાજુ છે દ્વિબંધની, તેનો મતલબ શું થશે? તો સીન પ્રકારની રચના થશે, અથવા Z પણ કહી શકાય. ઓકે, એના પછી બે બાજુ એઝો સંયોજન આપ્યો છે આપણે, બે બાજુ લોન પેરાય છે અને બે બાજુ PH છે. તો આવા એઝો સંયોજન માટે તો સિમ્પલ છે, આમાં તો દેખાય છે કે લોન પેરાય વિરુદ્ધ દિશામાં છે, PH એ વિરુદ્ધ દિશામાં છે, તો ફરજિયાત શું થતું હોય? NT થતું હોય, અથવા તો E પ્રકારની રચના થતી હોય. ક્લિયર? ઓકે, એક થોડુંક ZEE નીટ માટે ખાસ અગત્યના થોડાક ડીપમાં જઈએ કે એક્ઝો અને એન્ડો ઇન બાયસાયક્લિક કમ્પાઉન્ડ, એટલે કે બાયસાયક્લિક આપણે આગળ ભણ્યા હતા, IUPAC નામ ભણ્યા ત્યારે બાયસાયક્લિક. તો બાયસાયક્લો કમ્પાઉન્ડ છે. આ પ્રકારના જ્યારે બે સાયક્લિંગ, આ 5 મેમ્બર રિંગ અને આ બાજુથી 5 મેમ્બર રિંગ બે એકબીજા સાથે જોડાયેલી છે, તો આ જે પ્રકારના રચના છે એની અંદર જે આ સંયોજનો છે જો ઉપરની બાજુ હોય તો આપણે એને એક્ઝો અને એન્ડો એવી રીતે આપણે નામ આપવાના છે. તો એક્ઝો અને એન્ડો આપણે એક્ઝો કહેતા હોઈએ છીએ, ઘણી વાર સાંભળ્યું હોય, એટલે એક્ઝોસ એટલે બહારની બાજુ આવું એક્ઝોસ ફેન. ઓકે, તો એક્ઝોસ, તો આ બહારની બાજુ એક્ઝો, નીચેની બાજુ જો હોય તો એને કહેશું એન્ડો. સિમ્પલ વસ્તુ છે.
એક્ઝો અને એન્ડો આ 4 પોઝિશન માટે જ લાગુ પડશે, કારણ કે અહીંયા જે 2 હશે એ તો આ રીતે હશે, ઉપરની બાજુ હશે, એટલે એને કંઈ લાગુ પડશે નહીં. માત્ર આ 4 છે એમાં 4 આ રીતે નીચે હોય અને બાકીના આ રીતે ઉપર આવશે. તો એક્ઝો અને એન્ડો ઉપરની બાજુ જો હોય આ રીતે, ફોર એક્ઝામ્પલ અહીંયા આમ થશે, તો ઉપરની બાજુ છે એ એક્ઝો અને નીચેની બાજુ કંઈ જોડાય એ એન્ડો થશે.